તો આગળ નજર કરીએ ખેડા ઉપર તો ખેડા જિલ્લાના નડિયાદ એસટી બસ સ્ટેન્ડના ખાડા અને ગાબડાઓ હવે મુસાફરો માટે ત્રાસદાયક બન્યા છે। રાજ્યની અંદરના તેમજ બહારના બસ રૂટો માટે મહત્વપૂર્ણ ગણાતા નડિયાદ એસટી સ્ટેન્ડની હાલત પર વર્ષ 2023માં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ હાલનું ચિત્ર ચિંતાજનક છે। સ્થળ પર પાણી, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મુદ્દે હવે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે ત્રાસી જનતાને વ્યથાતંત્ર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું છે અને તરત ડામર રોડ કામ શરૂ કરવાની માંગ કરી છે। પત્ર આપવામાં આવ્યું છે, શું સમસ્યાને લઈને આવેદનપત્ર? વર્ષ 2022, વર્ષ 2023, વર્ષ 2024માં 3 વાર અને વર્ષ 2025માં અમે લોકો પ્રજાના હિત માટે જે બસ સ્ટેન્ડની અંદર વારંવાર ખાડા પડી જાય છે અને 2022થી સતત એવું કહેવામાં આવે છે કે પીપીપી ધોરણથી અમે નવું બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે, 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે, છતાં પણ પ્રજાને આ ખાડામાં પડવા માટે મજબૂર કરનાર આ એસટી તંત્ર કોઈ પણ પ્રકારે આને સરખી રીતે રિપેર કરતું નથી। તમે એસટીના ચારે બાજુ ખૂણે ફરો અંદર તો ખાડા સિવાય કોઈ જગ્યા જોવા નથી મળતું। સ્વર્ગ નગરી, સાક્ષર નગરી અને હવે આ ખાડા નગરી તરીકે નડિયાદ ઓળખાતી થઈ ગઈ છે। સૂતેલો વ્યક્તિ જો બસ સ્ટેન્ડની અંદર પ્રવેશે અને ઊંઘમાં છે અને કાચી ઊંઘમાં ખબર પડે કે હવે નડિયાદ આવી ગયું છે। ભાજપ ઉત્સવોમાં વ્યસ્ત છે, જ્યારે કોંગ્રેસ પ્રજાના કામ માટે લોકોના માટે વ્યસ્ત છે। અને આજે અમે હર્ષભાઈ સંઘવી મારફત વિભાગીય નિયામક શ્રીને આજે આવેદન આપ્યું છે કે હજુ 9 મહિના બાકી છે કામ। જ્યારે આવેદન પત્ર સોશિયલ મીડિયા, પ્રેસ મિત્રો દ્વારા જ્યારે પત્ર પેપરોમાં આવે છે ત્યારે આ લોકો એક પેચવર્ક પણ કરતા નથી અને ને માત્ર જેસીબી થી અને પાવડાથી આ લોકો કામ કરે છે કે જે બોગસ હોય છે ને બીજે કે ત્રીજે દિવસે જैसे તે પરિસ્થિતિ। અત્યારે આખું બસ સ્ટેન્ડ ખૂબ ખરાબ હાલતમાં છે। માદગી જે બીમાર હોય, ગર્ભાવસ્થા સ્ત્રી હોય તેને આ બસ સ્ટેન્ડમાંથી તો નીકળવું ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। પીવાના પાણીની જગ્યા ઉપર તકલીફ છે, લીલ વાઈ ગઈ છે, મધુમાખીઓ બેઠેલી હોય છે, અહીંના સંડાસ બાથરૂમ ઉપયોગમાં લેવા એવા નથી, ખૂબ ગંધ મારે છે। બીજું કે શહેરની જો ગટરો બેક મારતી હોય તો વારંવાર એસટીના પ્રશાસન તંત્રએ આની વ્યવસ્થા કરવી જોઈએ, પણ આ બધી જ રજૂઆતો અમે પ્રજા માટે કરવા આવ્યા છે કે નહીં પોતાના માટે। અને આપના માધ્યમથી આજે જે આવેદનપત્ર નવું બસ સ્ટેશન બની રહ્યું છે એટલે આ પોલિસી મેકિંગની બાબત હોય એના પગલે મારા દ્વારા અવારનવાર આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને અમારા જે ઉચ્ચ અધિકારીઓ, ઉપરી અધિકારીઓ દ્વારા પણ આ બાબતને ધ્યાન પર લીધેલી છે અને જેટલું બને એટલું ઝડપી આનું સકારાત્મક ઉકેલ આવે અને કાયમી રીતે આ સમસ્યાનું હલ થાય એવા અમારા પ્રયત્નો રહેશે। સર, છેલ્લા 4 વર્ષથી આ પ્રજાનો પ્રશ્ન છે અને છેલ્લા 4 વર્ષથી ખાસ કરીને ચોમાસામાં સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે અને આપ કહી રહ્યા છો કે નવું બસ સ્ટેન્ડ અત્યારે બનવાની પ્રક્રિયામાં છે, તો અત્યારે હાલ તમારા તરફથી શું કામગીરી કરવામાં આવશે? અમારા તરફથી તાત્કાલિક અસરથી તો